ચણાના પાકમાં થતો સ્ટન્ટ વાયરસ કેવી રીતે પાક પર નુકસાન પહોંચાડે છે તેમજ તેને અટકાવવા શું કરવું જોઈએ તે અંગે કૃષિ સંશોધન કેન્દ્રના ખેતીવાડી અધિકારીએ માહિતી આપી. ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો રવિ પાક તરીકે ચણા, ઘઉં, ડુંગળીનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ પાકોમાં પણ અવનવા રોગ તેમજ જીવાતો આવતી હોય છે, જેના પર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી હોય છે. પાકની યોગ્ય માવજત કરવામાં ન આવે તો વિવિધ રોગ તેમજ જીવાતના કારણે પાક નષ્ટ થતો હોય છે. પરિણામે ખેડૂતોને તેનું આર્થિક નુકસાન પહોંચતું હોય છે, પરંતુ જો રોગ જીવાત ન આવે તે માટે યોગ્ય કાળજી રાખવામાં આવે, પાકની યોગ્ય માવજત રાખવામાં આવે તો થતું આર્થિક નુકસાન બચાવી શકાય છે. મારું નામ તરુણ માંડવિયા છે. હું અહીંયા ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવું છું. ચણાના પાકમાં સ્ટન્ટ વાયરસ જોવા મળે છે. સ્ટન્ટ વાયરસ એ એક વાયરસથી થતો રોગ છે ચણામાં. એમાં જે આપણો છોડ હોય ચણાનો એનો ગ્રોથ એટલે કે વિકાસ અને વૃદ્ધિ અટકી જાય છે. એનો જેવો આપણે વિકાસ જોઈએ એવો જોતો નથી અને એની ડાળીઓ અને પાંદડા છે એ નાના રહી જાય છે. અને જ્યારે એમાં ફ્રૂટિંગ એટલે કે દોડવા બેસવા જોઈએ એ કમ્પેરિઝનમાં બહુ ઓછા બેસે છે અને આપણને આર્થિક રીતે એમાંથી ઓછું નુકસાન મળે છે. સ્ટન્ટ વાયરસ જ્યારે ખેતરમાં આવી જાય તો આપણે વાયરસનું આમ તો કોઈ દવા નથી, પણ વાયરસ જેનાથી ફેલાતો હોય બરાબર છે એવા કારણો, માનો કે કોઈ કીટકથી ફેલાતું હોય કે મિકેનિકલી કે ફેલાતું હોય, તો આપણે એવા જે છોડ છે આપણને જ્યાં દેખાય ત્યાંથી એને દૂર કરી દેવા જોઈએ. અને એમ છતાં પણ આપણને એવું લાગે કે આ કીટકથી ફેલાય છે તો એના માટે આપણે કોઈ પણ કીટકનાશક દવાનો છંટકાવ કરવાની ભલામણ છે. સ્ટન્ટ વાયરસ એટલો બધો આપણો ખાસ નુકસાનકારક નથી, પણ જ્યારે વધારે પડતા પેચીસમાં અથવા તો વધારે એનો એટેક વધારે પ્રમાણમાં જોવા મળે ત્યારે આપણા ફિલ્ડમાં આપણું ઉત્પાદન પર એની અસર થાય છે અને આપણને ઉત્પાદન છે એ ઓછું મળે છે. રવિ પાક ચણામાં અવનવા રોગ, જીવાત તેમજ વાયરસ આવતા હોય છે, જે ચણાના પાકને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને વાયરસમાં સ્ટન્ટ વાયરસ જે ચણાની વૃદ્ધિ અને વિકાસ અટકાવે છે. પરિણામે ચણાના છોડમાંથી ખેડૂતને યોગ્ય ઉત્પાદન નથી મળતું. આ રોગ વિષાણુથી થતો હોય છે. વાયરસ થવાના કારણે ચણાના પાકમાં ફાલ બેસતો નથી અથવા તો ઓછો બેસે છે, તેમજ છોડ નબળો પડવાથી પાક ફેલ જતો હોય છે. કૃષિ સંશોધન કેન્દ્ર મહુવાના ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ સ્ટન્ટ વાયરસ માટેની કોઈ ચોક્કસ દવા નથી, જે અલગ અલગ કારણોસર થાય છે, પરંતુ વાયરસ લાગવાથી છોડ નબળો પડતો હોય છે, જેથી આવા છોડને ખેતરમાંથી દૂર કરવો જોઈએ, અથવા તો કોઈ કીટક મારફતે આ વાયરસ ફેલાતો જણાય તો કોઈ પણ કીટકનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. આ વાયરસ થવાના કારણે ચણાનો ફાલ ઓછો બેસતો હોવાના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચતું હોય છે.